जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी चरणे शीश धराते चरणे शीश धराते दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुड़तनु धारी प्रभु द्विज कुड़तनु धारे पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरण 68 तीरथ चरण कोटि गया काशी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल कर्म धी छूटी काल कर्म धी छूटी कुटुंब सहित तरसे आयवशर करुणा निधि करुणा बहु कीधी बाल करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी स्वामी नारायण भगवाननी जय। नमो नमो वांग मनसाति भूमये नमो नमो वांग मनसैक भूमये नमो नमो नंत महाविभूतये नमो नमो नन्तदयैकसिन्धवे वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामीने
શ્રીનારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, તમામ વહાલા કથાના દૈનિક યજમાનો, સંત આશ્રમની સેવાના યજમાનો, નાના મોટા પ્રસાદના તમામ યજમાનો અને આપ સૌ વહાલા ભક્તજનો, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એને નિમિત્ત બનાવી દ્વિશતાબ્દી વર્ષ છે. શિક્ષાપત્રીની આપણે કથા સાંભળીએ છીએ. આજે તૃતીય રાત્રિ છે. તારીખ છે 19/1/2026. વાર છે સોમવાર. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, ઉપાસના, ભક્તિ કેવી રીતે કરવા એ આપણને આ શિક્ષાપત્રીની કથા સંભળાવે છે. અદ્ભુત કથા છે. સ્વામિનારાયણ દિવ્યધામની અંદર આપણે સંત આશ્રમનું ખાત મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. 23 જાન્યુઆરીએ વસંત પંચમીના પાવનકારી દિવસે આપણે સંત આશ્રમનું ખાતમુહૂર્ત સવારે 8:30 વાગ્યે છે. આવો ભગવાન શ્રી હરિને, હરિવરને કહીએ કે મહારાજ, અમારી હૈયાની નાની એવી હાટડી, ત્યાં આવી અને આપ બિરાજમાન થાવ. આમ તો જન્મો જન્મથી ભગવાનને પામવા નીકળેલો આત્મા ભગવાનની વાટ જુએ છે. મેં અને તને ઓછા જન્મ નથી લીધા, ઘણા જન્મ લીધા ભગવાન ભેટવા માટે. જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં ભગવાનને પ્રાર્થના કરી, અરજી કરી, મહારાજ હવે આ જન્મ અને મરણના ફેરામાંથી છુટકારો કરો. ત્યારે પરમાત્માએ કીધું કે હજી 1-2 લઈ લેન જન્મ. અરે મુચકુંદ રાજાએ ભગવાનને કીધું પ્રભુ મારી મુક્તિ કરો, તો કે ના, હજી 1 જન્મ લ્યો, નરસિંહ રૂપે જુનાગઢમાં પ્રગટ થાવ અને મારી ભક્તિ કરો, પછી મારું ધામ દઈશ. ખબર નહીં, પૂર્વે ઘણા અવતારો થયા અને એ અવતારોના વખતે પણ આપણને ક્યાંક જન્મ મળ્યો તો. પણ મા બાપ પુરુષોત્તમ નારાયણની જેવી છે એવી ઉપાસના અને ભક્તિ આપણને આ 21મી સદીમાં કળયુગમાં મળવાની હશે ને મા બાપ. અને એટલા માટે પુરુષોત્તમ નારાયણે આ ધરા ઉપર 200 વર્ષ પહેલા જન્મ ધારણ કર્યો અને ત્યાર પછીના થોડા વર્ષો પછી આ 200 વર્ષના ટૂંક ગાળામાં આપણને આ ધરા ઉપર પુરુષોત્તમ નારાયણે મનુષ્યનો જન્મ આપ્યો. એમની ઓળખાણ થઈ.
આવો એ જ હરિવર હરિકૃષ્ણ મહારાજને આપણે આપણા હૃદયમાં પધરાવવા માટે કાલી ઘેલી ભાષામાં વિનંતી કરીએ. આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. હે આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. અંતર નાયાંગણીએ જોવો વાલમ તમારી વાટ. અંતરના ગણીએ જો વાલમ તમારી વાટ. હે અંતર નાયાંગણીએ જોવો વાલમ તમારી વાટ. અંતરના ગણીએ જો વાલમ તમારી વાટ. આવો બિરાજો હે તે હરિવર. આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. અંતર નાયાંગણીએ જોવો વાલમ તમારી વાટ. અંતરના ગણીએ જો વાલમ તમારી વાટ. હે અંતર નાયાંગણીએ જોવો વાલમ તમારી વાટ. અંતરના ગણીએ જો વાલમ તમારી વાટ. તમે આવો તો આનંદ આવે મટુ માયાનો દાસ. 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 હે જ્ઞાન વૈરાગ્યનો દાસ બની હું સદા રહું તુજ પાસ. જ્ઞાન વૈરાગ્યનો દાસ બની હું સદા રહું તુજ પાસ. ઓ જ્ઞાન વિરાગનો દાસ બની હું સદા રહું તુજ પાસ. જ્ઞાન વિરાગનો દાસ બની હું સદા રહું તુજ પાસ. આવો બિરાજો હૈયે હરિવર. આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ. હે અંતર નાયાંગણીએ જોવો વાલમ તમારી વાટ. અંતરના ગણીએ જો વાલમ તમારી વાટ. સાથે હે ધર્મ ન લાલ ઘણું લેણું છે મારે. સાથે હે ધર્મ ન લાલ ઘણું લેણું છે મારે. તુજ સાથે હે ધર્મ ન લાલ ઘણું લેણું છે મારે. સાથે હે ધર્મ ન લાલ ઘણું લેણું છે મારે. હે જૂઠા જગતથી નથી જ લેણું સહુ જાણે છે બારે. જૂઠા જગતની નથી જ લેણું સહુ જાણે છે બારે. હા જૂઠા જગતથી નથી જ લેણું સહુ જાણે છે બારે. જૂઠા જગતથી નથી જ લેણું સહુ જાણે છે બારે.
આવો બિરાજો હૈયે હરિવર હે તની માંડી હાટ આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ હે અંતરના આંગણીએ જોવો વાલમ તમારી વાટ અંતરના આંગણીએ જો આલમ તમારી વાટ ભૂલે પણ બીજે ભાવન થાય તમે છો પ્રાણથી પ્યારા ભૂલે પણ બીજે ભાવન થાય તમે પ્રાણથી પ્યારા ભૂલે પણ બીજે ભાવન થાય તમે છો પ્રાણથી પ્યારા ભૂલે પણ બીજે ભાવન થાય તમે છો પ્રાણથી પ્યારા દાસ હરિ કૃષ્ણનું આંગણીઓ પાવન કરો પિયું મારા દાસ હરે કૃષ્ણનું આંગણીઓ પાવન કરો હે મારા હે દાસ હરિ કૃષ્ણનું આંગણીઓ પાવન કરો પિયું મારા દાસ હરે કૃષ્ણનું આંગણીઓ પાવન કરો પીયું મારા હે આવો બિરાજો હૈયે હરિવર હે તની માંડી હાટ આવો બિરાજો હૈયે હરિવર હેતની માંડી હાટ હે અંતરના આંગણીએ જોવો વાલમ તમારી વાટ અંતરના આંગણીએ જો વાલમ તમારી વાટ હે અંતરના આંગણીએ જોવો વાલમ તમારી વાટ અંતરના આંગણીએ જો વાલમ તમારી વાટ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો 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 હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો
સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો 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 વહાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી શિક્ષાપત્રી, જેની કથા આપણે સાંભળી રહ્યા છીએ. આપણા નંદ સાધુઓ અને આદર્શ ભક્તોએ આપણને નિર્વિઘ્ન મોક્ષનો રાહ સચોટ બતાવ્યો છે. મોટા સાધુઓએ બતાવેલો રાહ, એના ઉપર ચાલનારો ક્યારેય પણ મોક્ષ પંથ ઉપરથી સ્ખલિત થતો નથી. ગઈકાલે આપણે જોયું કે જે સુખ અને મોટાઈ, આ બે વાત એ પાયમા છે, એ ધર્મમાં રહેવાથી પાયમા છે. શિક્ષાપત્રીનો શ્લોક 103મો. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. જેની આપણે વ્યાખ્યા શતાનંદ સ્વામીના વ્યાખ્યાનથી, ભાષ્યથી સમજી રહ્યા છીએ. ગઈકાલે સમય થઈ ગયો એટલે વાતને આપણે ત્યાં થોડી અધૂરી છોડવી પડી. નિષ્કુળાનંદ સ્વામીની ચોપાઈ ભક્ત ચિંતામણી 48મું પ્રકરણ છે, 12 અને 13મી ચોપાઈ છે. જે ધર્મના માટે જે મોટા મોટા ભાષ્યોથી વાત સમજવામાં આવે છે, એ વાત નિષ્કુળાનંદ સ્વામી 2 ચોપાઈમાં સમજાવે છે. જે પાયમાં સુખ ને મોટાઈ, તે તો રે તથકા ધર્મ માઈ. જે પામ્યા સુખ ની મોટાઈ, તે તો રહેતા થકા ધર્મ માઈ. જે પાયમાં સુખ ને મોટાઈ, તે તો રે તથકા ધર્મ માઈ. જે પામ્યા સુખ ને મોટાઈ, તે તો રહેતા થકા ધર્મ માઈ. ગાયો છે શ્રુતિ સ્મૃતિમાં એમાં, ગાયું છે શ્રુતિ સ્મૃતિમાં એમાં. સત્ય ધર્મ ને મુકાય કેમાં, સત્ય ધર્મ ને મુકાય કેમાં. સત્ય ધર્મ ને મુકાય કેમાં. સત્ય ધર્મ ને મુકાય કેમાં. જે પાયમાં સુખ ને મોટાઈ, તે તો રહેતા થકા ધર્મ માય. જે પાના સુખ ને મોટાઈ, તે તો રહેતા થકા ધર્મ માઈ. તે તો રહેતા થકા ધર્મ માય. તે તો રહેતા થકા ધર્મ માઈ. સુખ અને મોટાઈ, આ બે ને જે પાયમા છે,
તે ધર્મમાં રહેતા થકા પામ્યા છે. આ લોકમાં દરેકને સુખ જોઈશ. કોઈ એવો આત્મા નથી કે જેને સુખ ના જોતું હોય. ઘોડિયાથી લઈને ઘોર સુધીની જીવાત્માની યાત્રા, તમામ આત્માઓ એને સુખ જોઈશ, એને મોટાઈ જોઈશ. મોટાઈ તો મુક્તની મોટાઈ છે, અને મુક્ત પદવી જેવી આ દુનિયાની કોઈ મોટાઈ નથી. માયાથી મુકાવવું, બ્રહ્મરૂપ થાવું અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, અને એ જે મોટાઈ મળે છે એ મોટાઈ ક્યારેય ખંડિત થતી નથી. અને આવી મોટાઈ કોને કોને મળી? તો જે જે ધર્મમાં રહ્યા એને મળી. શ્રુતિ અને સ્મૃતિ, વેદ અને ઋષિ મુનિઓની આજ્ઞા એ સત્ય ધર્મ છે. અને આ સત્ય ધર્મને મુકાય કેમ? પ્રશ્નાર્થ છે કે જો સુખ અને મોટાઈ જોતા હોય તો આ સત્ય ધર્મને ક્યારેય પણ છોડવો નહીં. ધર્મ ક્યારેય પણ જૂનો થતો નથી. ભગવાનની ભક્તિ, ઋષિ મુનિઓએ આપેલા આપણને નિયમો એ ક્યારેય પણ જૂના નથી થતા. એ નિત્ય નવા નવા છે. અને આ નિયમ અને આ ધર્મ એ ક્યારે પળાય છે? નિષ્કુળાનંદ સ્વામી લખે તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. તે વાસુદેવ મહાત્મ માઈ, તે વાસુદેવ માતમ માઈ. કયા છે સહુના ધર્મ ત્યાંય, કયા છે સહુના ધર્મ ત્યાંય. કયા છે સહુના ધર્મ ત્યાંય, કયા છે સહુના ધર્મ ત્યાંય. તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. તે તો મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પાળે. આજે જે પાયમાં સુખ ને મોટાઈ, તે તો રહેતા થકા ધર્મ માય. જે જે પામ્યા સુખ ને મોટાઈ, તે તો રહેતા થકા ધર્મ માય. તે તો રહેતા થકા ધર્મ માય. તે તો રહેતા થકા ધર્મ માય. ધર્મમાં રહેતા સુખ અને મોટાઈ પામે. પણ એ ધર્મ પળે ક્યારે? તો એ મોટા પુરુષને મળે ત્યારે સહુ સહુના ધર્મ પળે. મા બાપ, જો મોટા પુરુષનું પડખું ન હોય, મોટા પુરુષનો સહવાસ ન હોય, એનું સાનિધ્ય ન હોય, તો ધર્મ પાળવો ને એ બહુ કઠણ છે. કારણ કે કળયુગના માણસની બુદ્ધિ અલ્પ અને અનેક પ્રકારે ચિત્ત ભ્રમાવહ આજનું વાતાવરણ, એમાં ધર્મને પાળવો, ભગવાનની આજ્ઞા પાળવી અને શિક્ષાપત્રીના શ્લોક પાળવાને એ કઠણમાં કઠણ છે. કોઈ એમ કહેશે કે આને ધર્મ કહેવાય, તો કોઈ એમ કહેશે કે આને ધર્મ કહેવાય. શ્રુતિર્વિભિન્ના સ્મૃતયોપી ભિન્ના નૈકોર મુનિ યસ્ય મતમ પ્રમાણમ. શ્રુતિઓ બહુ જાજી છે. એક શ્રુતિ એમ કહે તમારે આમ કરવું, ત્યારે બીજી શ્રુતિ કહે તમે આમ કરો. ત્યારે સ્મૃતિ એટલે ઋષિ મુનિઓ, એક ઋષિ કહે તમારે આવી રીતે વર્તવું, ત્યારે બીજા ઋષિ કે નહીં હો, એમની વર્તતા કલ્યાણ નહીં થાય, આમ વર્તો તો કલ્યાણ થાય.
શ્રુતિર વિભિન્ના સ્મૃતયો વિભિન્ના નૈકો મુનિ યસ્ય મતમ પ્રમાણમ. કોઈ એક મુનિ નથી, કોઈ એક સાધુ નથી કે એનો મત પ્રમાણ હોય. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ધર્મનું તત્વ બહુ ઊંડું ઊંડું ગુફાની અંદર છુપાયેલું છે. તો હવે શું કરવું? મહાજનો એન ગતા સપંથા. આપણા મોટા પુરુષો, આપણા આર્ય પુરુષો, આપણા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, આ જે મોટા મોટા સાધુઓ જેવી રીતે વર્ત્યા. પર્વતભાઈ દાદા ખાચર એ પંચાળાના ઝીણા ભાઈ હોય, એ જે આદર્શ ભક્તો, ભગવાનને મળેલા મુક્તો, એ મોટીબા લાડુબા જેવા મહામુક્તો, ઈ જે માર્ગે હાલ્યા, ઈ માર્ગે હાલ. હા, કારણ કે શ્રુતિઓ બહુ જાજી છે, સ્મૃતિઓ બહુ જાજી છે, ને કેનારાય બહુ જાજા છે. કોનું માનવું ને કોનું ન માનવું? હવે આ ઋષિનું ન માનીએ તો આ ઋષિ નારાજ થાય, આ ઋષિનું ન માનીએ તો આ ઋષિ નારાજ થાય. કરવું હું? એટલે કીધું તે તો મોટા પુરુષને મળે ત્યારે સૌ સૌના ધર્મ પળે. યુગે યુગે મહાપુરુષો એટલા માટે જન્મ લે છે કે ધર્મ જ્યારે વિચ્છિન્ન થઈ જાય, યા તો વિખરાઈ જાય, મૂળ પરંપરા જ્યારે તૂટી જાય, ત્યારે વળી પાછી એ પરંપરાને પ્રસ્થાપિત કરવા માટે યુગે યુગે કોઈ મહાપુરુષ જન્મ ધારણ કરે છે અને વળી પાછી સનાતન રીતને પ્રસ્થાપિત કરે છે. મોટા પુરુષ મળે ને ત્યારે ધર્મ પળે. તમને એક પ્રસંગ આપું. માણસ લોભને વશ થઈ, સ્વાર્થને વશ થઈ, ક્યાંક મોહબતને આધીન ધર્મને મૂકે છે, પણ એના માઠા પરિણામ એ જીવને પોતાને ભોગવવા પડે છે. ત્યારે જેણે મોટા સંતની સાથે પોતાના આત્માને જોડી દીધો હોય ને, ત્યારે મોટા સંત એને દર્શન દઈને કે જોજે હો, આ નહીં મૂકતો. તું જે અત્યારે કરી રહ્યો છો એ લોભને આધીન છે, એ સ્વાર્થને આધીન છે, એ આ લોકની મોટાઈને આધીન છે, એ મોહબતને આધીન છે. છોડી દે આને. સુખી થવું હોય તો. તમને પ્રસંગ આપો આપણા સંપ્રદાયમાં બનેલી સત્ય ઘટના.